जय माताजी मित्रों, केम छो बधा? हूँ छुं वनिताबेन गोंडलिया, राजकोटथी मारी यूट्यूब चेनल वनीनी वानगी में तमारुं स्वागत करूँ छूं। तो आज आपणे बनावशुं काठियावाड़ी भरेला गुंदानुं शाक ग्रेवी वाळुं। मारो वीडियो पहली बार जोता होय तो मारी चेनल ने हजी सुधी सब्सक्राइब न करी तो सब्सक्राइब करजो, लाइक करजो और वधुमां वधु शेर करजो। तो काठियावाड़ी भरेला गुंदानुं शाक बनावा माटे मैं अहींया 200 ग्राम जेटला आपणे गुंदा लई लीधा छे। आ रीतना आपणे लीला गुंदा आवे काचा ई लई लेवाना छे। अत्यारे तो आपणे गुंदानी सीजन छे तो मार्केटमां आरामथी मळी जाहे। तो आपणे 200 ग्राम जेटला लीधा छे। अहींया आपणे 2 टमेटानी ग्रेवी करीने राखी छे। अहींया आपणे 2 डુંગળીની ग्रेवी करीने राखी छे। थोड़ी आपणे काची केरी आवे ए आपणे खमणीने આવી રીતના લીધી છે। અહીંયા આપણે ધાણા સુધારીને લીધા છે। અહીંયા આપણે થોડા કાજુ લીધા છે। અહીંયા આપણે 3 થી 4 ચમચી એટલે આપણે તલ લીધા છે। આમાં આપણે 7 થી 8 લસણની કળી છે, થોડોક આદુનો ટુકડો છે અને આપણે 2 લીલા મરચાં આવે એ આવી રીતના આપણે કટકા કરીને રાખ્યા છે। અહીંયા આપણે જે તીખું ને ખારું ને મીઠું ચવાણું આવે એ આપણે લીધું છે। અહીંયા આપણે થોડો એવો આપણે गरम मसालो लीधो छे। आमां आपणे अर्धी वाटकी जेटला सींगदाणा लीधा छे। आमां आपणे बधा रेग्युलर मसाला छे। आमां आपणे साइज नाखवानी छे शाकमां तो आपणे साइज लई लीधी छे। वघार माटे आपणे तेल जोईए तो आपणे तेल लई लीधुं छे। तो सौथी पहेला आपणे आ गुंदाने ठळिया काढवाना छे। तो आपणे आवी रीते नीचे कपड़ू राखवानुं। आवी रीते आपणे करशुं एटले ठळियो નીકળી जाहे। आपणे आवी रीते बधा ठळिया काढवाना छे। साकानी मददथी આવી રીતે આપણે ઠળિયો નીકળી જાય। આની જગ્યાએ આપણે દસ્તો પણ મારીએ તો ઠળિયો નીકળી જાય। આપણે આવી રીતે હાથે કાઢ્યા છે। તો આવી રીતે આપણે બધા ઠળિયા કાઢી લઈએ। तो आपणे गुंदाने आवी रीते बधा ठळिया आपणे काढी लीधा छे। सरस ठळिया कटाई गया छे। हवे आपणे आने साइडमां राखी दઈએ। हवे आपणे जे आ बधुं छे ए आपणे मिक्सरमां क्रश कर लेवानुं छे। तो आपणे एक मिक्सरनुं खाનું लई लई। तो जे आपणे आ चवाणुं लीधुं छे ए नाखी दઈએ आमां। आपणे तल लीधा छे तो तल नाखी दઈએ। માંડવીના દાણા લીધા છે। थोड़ा आपणे काजू लीधा छे ए नाखी दઈએ। आदू ने लसण ने मरचा छे ए नाखी दઈએ। तो हवे आने क्रश कर लईए। आपणे ढांकणुं बंद कर दઈએ। तो आपणे जोई लईए आपणे मिक्सरमां क्रश कर नाख्युं छे। तो आपणे आवी रीते सरस क्रश थई गयुं छे। हवे आपणे एक वाटकामां काढी लेवानुं छे। तो आपणे एक वाटकामां काढी लीधुं छे। हवे जे आपणे आ केरी छे खमणेली ए आमां नाखी देवानी छे। ए आपणे केरी एमां नाखी देवानी छे। अर्धी चमची आपणे हळदर पाउडर नाखी देवी। स्वाद प्रमाणे आपणे मीठुं नाखी देवी। अर्धी चमची आपणे धाणा जीरुं पाउडर नाखी दઈએ। आपणे काश्मीरी मरचुं आवे ए नाखी देवानुं छे। एनाथी कलर सरस आवशे। जे आपणे तीखું ખાવું એ પ્રમાણે આપણે આ નાખી દેવાનું। આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું લઈ લીધું છે।
હવે આપણે થોડા ધાણા નાખી દેવી, થોડા ધાણા આપણે ઉપરથી એડ કરવાના છે, થોડાક આપણે આમાં નાખી દઈએ. હવે આ બધું સરસ મિક્સ કરી નાખીએ. આમાં તમે ગોળ કે ખાંડ નાખી શકો. અમારા ઘરમાં મીઠું નથી ખાતા તો મેં અહીંયા એડ નથી કર્યું. તો આપણે આવી રીતે સરસ મિક્સ કરી નાખ્યું છે. તો હવે આ ગુંદામાં આપણે મસાલો ભરી લઈ. તો આવી રીતે આ મસાલો છે એ આપણે ગુંદામાં ભરવાનો છે. આવી રીતે આખા ગુંદા આપણે ભરી લેવાના છે. દબાવીને ભરતું જવાનું એટલે સરસ આખા ભરાઈ જાય. આ શાક બનતા શીકણું હાવ નહીં થાય અને ખાવામાં સ્વાદમાં પણ સરસ થશે. શીકાશ હાવ નહીં આવે શાકમાં. આવી રીતે તો આપણે બધા ગુંદા ભરી લઈએ. તો આવી રીતે આપણે બધા ગુંદામાં મસાલો ભરી લીધો છે અને મસાલો આપણે એટલો વધાર્યો છે. થોડોક આપણે બનાવતી વખતે મસાલો વધારે જ બનાવવાનો એટલે આ ગ્રેવીમાં નાખી દેવાનો એટલે સરસ ઘાટો રસો થઈ જાય. હવે આપણે અહીંયા ગુંદા ભરતા હતા ત્યારે આપણે અહીંયા પાણી ગરમ થવા મૂકી દીધું છે. આપણે આ ગુંદાને સ્ટીમ કરવાના છે. તો આપણે આવી રીતે મૂકી દઈએ બધા ગુંદા અલગ અલગ આવી રીતના મૂકી દેવાના છે એટલે સરસ વરાળે બફાઈ જાય. આ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે વરાળે બફાઈ જાય એટલે, અને શીકાશ સાવ નહીં રહી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ એકદમ બનશે. તો આપણે આવી રીતે બધા ગુંદામાં મૂકી દઈએ. તો આપણે આ રીતે બધા ગુંદા મૂકી દીધા છે. આપણે ઢોકળિયામાં પણ સ્ટીમ કરી શકીએ. આપણે આવી રીતના થોડા હતા એટલે આપણે આવી રીતે સાયણીમાં બાફી લીધા છે. હવે આની ઉપર આપણે ઢાંકી દઈએ. હવે આપણે 10 થી 12 મિનિટ માટે આને સ્ટીમ થવા દેવાના છે. પછી સરસ બફાઈ જાય એટલે આપણે કાઢી લઈએ. તો આપણે 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો આપણે આવી રીતના જોઈ લેવાનું. સરસ બફાઈ ગયા છે. બધા ગુંદા સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે આને બહાર કાઢી લઈએ. વરાળે આપણે બાફા છે, સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે વઘારની તૈયારી કરી લઈએ. હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. આપણે ગેસ ચાલુ કરી દીધું છે. હવે આપણે એમાં તેલ મૂકી દઈએ. આપણે શાક હોય એ પ્રમાણે આપણે તેલ લઈ લેવાનું છે. તેલનું પ્રમાણ આપણે આમાં થોડુંક વધારે રાખવાનું છે. મેં 4 થી 4.5 પાવડા જેટલું આપણે તેલ લઈ લીધું છે. તો તેલને આપણે ગરમ થવા દઈએ. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. આમાં આપણે થોડું એવું જીરું નાખી દેવાનું છે. આપણે આમાં રાઈનો ઉપયોગ નથી કરવાનો. આવી રીતે થોડું એવું જીરું નાખી દેવાનું છે. આમાં આપણે થોડી હિંગ નાખી દેવાની છે. પછી આપણે આ ડુંગળીની ગ્રેવી સી નાખી દેવાની. તો આપણે ટમેટાની ગ્રેવી લીધી સી નાખી દેવાની. હવે આ ગ્રેવીને આપણે થોડી વાર પાકવા દઈએ. એ ડુંગળીને ટમેટા આપણે સરસ પાકી જાય. હવે આપણે આમાં મસાલામાં તો મીઠું નાખ્યું છે. આ ગ્રેવીનું મીઠું આપણે થોડું નાખવાનું. થોડું ધાણા જીરું નાખી દઈએ. થોડી આપણે હળદર પાવડર નાખી દઈએ. હવે આપણે 1 થી 2 મિનિટ માટે આને ઢાંકીને મૂકી દેવી એટલે આપણે ગ્રેવી સરસ પાકી જાય. તો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ. તો સરસ આપણે થઈ ગયું છે. બધું તેલ પણ ઉપર આવી ગયું. હવે જે આપણે આ મસાલો વધ્યો તો એ આપણે આમાં નાખી દઈએ ગ્રેવીમાં એટલે સરસ ગ્રેવી એકદમ ઘાટી થઈ જાય. આવી રીતના મિક્સ કરી નાખવાનું બધું.
પછી આપણે આમાં ખાટી સાઈઝ નાખવાની છે. ખાટી સાઈઝથી આમાં ટેસ્ટ બહુ સરસ આવશે. આપણે આવી રીતના નાખી દેવી અને જેટલું રસાવાળો કરવો એ પ્રમાણે આપણે નાખવાની. જે આપણે આમાં થોડીક નાખી દેવી. આપણે 1.5 ગ્લાસ જેટલી આમાં સાઈઝ નાખી છે. તમે અડધી સાઈઝ ને અડધું પાણી પણ નાખી શકો. મેં અહીંયા ખાલી છાશ જ નાખી છે. હવે આમાં આપણે જે આ ગુંદા છે એ નાખી દેવાના છે. આ બાફેલા ગુંદા છે એટલે શાક સળતા વાર નહીં લાગે. આવી રીતે આપણે વરાળે બાફીને જ કરવાના. તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો. અત્યારે તો ગુંદા આવે જ છે. અને તમને ગુંદાનું શાક ભાવે કે નહીં એ કમેન્ટમાં જણાવજો. હવે આમાં આપણે થોડું લાલ કાશ્મીરી મરચું નાખવાનું છે. આપણે મસાલામાં તો નાખ્યું તો આ ગ્રેવીમાં નહોતું નાખ્યું. આવી રીતના આપણે ઉપરથી નાખી દેવાનું છે. આપણે થોડીક વાર આને ઢાંકી દેવી 3 મિનિટ જેવું. તો આપણે 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ. તો આપણે સરસ શાક થઈ ગયું છે. ગ્રેવી પણ સરસ પાકી ગઈ. આવી રીતના તેલ બધું ઉપર આવી ગયું છે. શાક સડી જાય એટલે આવી રીતના તેલ બધું ઉપર આવી જાય. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે જે આ ગરમ મસાલો લીધો છે એ આપણે થોડો નાખી દઈએ. આપણે આ ધાણા જે રાખ્યા હતા એ નાખી દઈએ ઉપરથી. આપણે શાકનો કલર પણ સરસ આવ્યો છે. તેલ બધું આવી રીતના ઉપર આવી જાય. શાક સરખું સડી જાય ને એટલે. તો આપણે ડીશમાં સર્વ કરી લઈએ. તો આપણે ગુંદાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે. આપણે ડીશમાં સર્વ કરી લીધું છે. તો તમે આ રીતે ભરીને ગુંદાનું શાક કરશો વરાળે બાફીને તો ખાવામાં પણ એકદમ ટેસ્ટી થાય અને સિકાસ સસોડી શાકમાં નહીં થાય. એટલે જરૂર તમે એકવાર આવી રીતે કરજો. અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો.